તો ગુજરાત ભાજપ અધ્યક્ષની વરણી પર મોટા સમાચાર સામે આવ્યા છે। જલ્દી જ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે। આ અઠવાડિયે જ નવા ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે। જે રીતે સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, CR પાટીલ બાદ કોણ ગુજરાત ભાજપની કમાન સંભાળશે તેના પર હાલ સૌ કોઈની નજર છે। યુપી, ગુજરાત, કર્ણાટક, ત્રિપુરા ભાજપના પ્રમુખના નામની જલ્દી જાહેરાત થશે, જે બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે। તો સૌથી મોટા સમાચાર ગુજરાત ભાજપ અધ્યક્ષની વરણી પર મોટા સમાચાર। જલ્દી જ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે। સૌ કોઈની નજર છે આ અઠવાડિયે જ નવા પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, સૌ કોઈની નજર જલ્દી જ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે। જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને ગુજરાતમાં અધ્યક્ષ તરીકેના 5 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે। એમનો કાર્યકાળ ક્યારનો પૂર્ણ થઈ ચૂક્યો છે, પણ જોકે જે સ્થિતિ અને સમય ને કારણે એમનો કાર્યકાળ લંબાતો જાય છે। હવે આ સપ્તાહ સુધીમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી જાય તેવું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। સ્વાભાવિક છે કે યુપી, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરા જે રાજ્યો છે એ રાજ્યોના નવા અધ્યક્ષની જાહેરાત આ સપ્તાહમાં થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। ને ત્યાર પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। સ્વાભાવિક છે કે આ પ્રકારના અનેક વખત ચર્ચાનો વિષય બન્યો છે, પણ આ વખતે એવું ચોક્કસ કહી શકાય કે આ સપ્તાહમાં એટલે કે આ મહિનાના અંત અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાત પ્રદેશને નવા અધ્યક્ષ મળે એવી પ્રબળ શક્યતાઓ છે। અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ માટેની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો જલ્દી જ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે।